હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? તો આજે આપણે જો સવાર થઈ ગયું છે અને કેટલા વાગ્યા છે? 6 વાગ્યા છે. ને આજે આપણે બ્લોગની શરૂઆત કરી છે. તો હું તમને બતાવું છું. આવું કંઈક છે. અને હવે આપણે ભાખરીનો લોટ બાંધવાનો છે, ભાખરી કરવાની છે ને અને આજે આપણે જવાનું છે બહાર. એ હું તમને બતાવીશ. એક સગાઈમાં જવાનું છે અને આજે આપણે બહાર જવાનું છે. આજનો દિવસ એવો કંઈક રહેવાનો છે અને હું તમને તો બતાવીશ. તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ અને નવરા થઈ જઈએ, તૈયાર થઈ જઈએ. હવે આપણે ચૂલો જગવાઈ ગયો છે, લોટ બંધાઈ ગયો છે. આમાં કાકરા પડ્યા ને અને હવે આપણે ભાખરી કરવા માંડીએ. કંઈક છે જો. હવે આપણે ભાખરી કરવા માંડવી દેશી ચૂલા ઉપર. જો હવે અમે રેડી થઈ ગયા છીએ અને જઈએ છીએ બહાર. આગળ બેસા જો એનું બેહવા હાટું થી આગળ બેસા એને બેહાડજો ને. પણ એવું છું. હાલો ગાઈસ, બાય. હવે હું તમને આગળ બધું બતાવીશ અમે ક્યાં જઈએ છીએ, કોની સગાઈમાં જઈએ. તો હવે આપણે આવી ગયા છે, બહાર ગયા હતા ત્યાંથી, અને હવે આપણે રાંધવા માંડ્યા છે. એટલે આપણે બાજરાના રોટલા કર્યા અને ગુવારનું શાક બનેલું છે. હવે જો આપણે છેલ્લો રોટલો છે, રોટલા બની ગયા છે. તમે જુઓ તો હાલો તમે બધા જમવા. ગુવારનું શાક ને રોટલા કોને ભાવે? બાજરીના રોટલા ભાવતા હોય કોમેન્ટ કરજો. તમે કોઈ કોમેન્ટ નથી કરતા, મને કોમેન્ટ કરજો. રોટલો કેવો બન્યો જો.
બાજરીના રોટલા બનાવતી હતી, ગુવારનું શાક હતું અને હવે આપણે જમી લીધું, આપણે ફ્રી થઈ ગયા અને આપણે આવી ગયા છે આપણી રૂમમાં અને આપણે અહીંયા એસી ચાલુ કરી દીધી છે અને હવે આપણે અહીંયા થોડીક વાર આરામ કરી લઈએ. પછી આજે બીજ છે રામાપીરની અને આજે આપણે રામાપીરની બીજ છે એટલે આપણે અહીંયા બહાર સત્સંગ છે, તો આજે સત્સંગમાં જવાની છું હમણાં બીજને દિવસે. તો આજે રામાપીરની બીજ છે તો હું તો સત્સંગમાં આજે તો જવાની છું. સત્સંગમાં રામાપીરના થોડાક ગીત ને એવું ગાશું અને સત્સંગ કરશું અને એવું કંઈક છે. અને આજે આપણે દિવસ આવી રીતે રહ્યો, આજે આપણો દિવસ આવો રહ્યો ક્યાંક કે સગાઈમાં ગયા હતા, પછી અમે બહાર ગયા હતા, અમારા ફેમિલીમાં એંગેજમેન્ટ હતી તો ત્યાં ગયા હતા, ત્યાં મોજ મસ્તી કરી, બધા મળ્યા મામા ફઈના અને ઘરે આવતા રહ્યા. ઘરે આવીને રસોઈ બનાવી, બધું કામ થોડું ઘણું કર્યું અને પછી કાંઈ વિડીયો ઉતાર્યો નહીં. તો તમને હવે મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પ્લીઝ કરી દેજો. મહેરબાની કરીને તમે મને સપોર્ટ કરજો તો હું કંઈક આગળ વિડીયા બનાવતી રહું અને વિડીયા બનાવવાનો મને કંઈક એવું આનંદ થાય કે મને આ બધા સપોર્ટ કરે છે તો હું આગળ સારો વિડીયો બનાવવાનો હું હજી એવી કોશિશ કરીશ કે મારાથી બહુ સારો વિડીયો બધું બતાવું તમને. વિલેજ લાઈફ, મારી રૂટીન લાઈફ એવું બધું હું તમને બતાવું તો પ્લીઝ મને સપોર્ટ કરજો. અને એવી હું તમારી પાસે અપેક્ષા માગું છું અને હું આ બધું શીખું છું એટલે હું મારી બ્લોગની અત્યારે શરૂઆત કરું છું. કહેવાય ને એક લાઈફમાં મેં આ એક શરૂઆત કરી છે તો એમાં કંઈક સફળતા મને આપજો એવી હું તમારી પાસેથી અપેક્ષા કરું છું અને એવી હું મારા રામદેવપીરને પ્રાર્થના કરું છું કે હું આ વ્લોગમાં આગળ ખૂબ આગળ વધું એવું રામાપીરને પ્રાર્થના કરું છું. અને મારા વતી તમે પણ પ્રાર્થના કરજો અને તમે પણ મારા વ્લોગને આગળ શેર કન્ટિન્યુ કરજો અને મારા વ્લોગને સબસ્ક્રાઈબ, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ પ્લીઝ પ્લીઝ. ઓકે, તો કાલે આપણે નવો દિવસ, નવી શરૂઆત અને નવા વ્લોગ સાથે કાલે આવી જશે. તો આજે બસ આટલું અને આજે આપણા વ્લોગનો એન્ડ કરીએ. તો બોલો જય રામદેવ પીર બાપા.